પેલા કેરીઓ વાળા ઝઘડા લૂંટાયા છે. આજ ભાઈ કેરીઓ ખાવાની એવું મારતો. આવડો મોટો મું નહીં હું લે કપડો હેડો હવે ઘેર જઈએ. તો પેલી વખરી વાળું ભૂત રે. યાર મું નહીં આવડો મોટો એમાં શું પીવાનું મને તો બીક લાગે. હેડો હું બીક લાગે હ લે આવો. કયરો ચાલ મોટો એ રોજ બળ શીખવા રહ હવે તો આવડી કેરીઓ આવી અને મારા ત્યાં પેધી છે આવો કાલે જો એક ઊંઘી રહેવો દોતી લઈને જો દેખાય તો ટોકો કાપી નાખે મારા જીરો ઘર રેજો લે બધા. લે આગળ તું લોખાય ભૂત ને ઘર રહેવું પડે. નફા જઈએ તો ખરા. લે જો બાપ દેખવાની મને આવી વખરા કશું દેખાતું નહીં ખાઈ ગયું સાચી વાત વખરો હલ્યો માયના તો હાલે તો ખરી ને મને તો લાગે વખરી વાળું ભૂત આવ્યું લાગે. લે એ તો ભૂત કશું નહીં હેડો આમાં અત્યારે તો હોતું હે ભૂત વખરી વાળું ભૂત હમું મારો શિકાર આવ્યો આજે બધો છોકરો ખાઈ જાઉં આજે બધો છોકરો ખાઈ જાઉં આજે બધો છોકરો ખાઈ જાઉં બધા અંગાત તમને ઓછું દેખાય આખું આવડું મોટું જરૂર નહીં દેખાતું. પેલી જો આપડી ભૂખવાડી લે આવો ચમાવો આજે મારો ખોરાક આવી ગયો આજે મારો ખોરાક આવી ગયો આજે તો મારો ખોરાક આવી ગયો આજે તું બધાને ખાઈ જઈ આજે મારો ખોરાક આવી ગયો છે તો કોઈ પૂતર્યા મોને નહીં અને ભૂતે એમનો બધો બે ભોંગ કરી નાખ્યા. હવે મારા બાપા એમને બોલાવી લાવવા પડે એના ભૂત અમે ખાઈ જાય. જો પતિ જાય ને તારે તાળીઓ મારા મૂકી દે એટલે મારે એટલા ઘઉં થઈ જાય. હા હું તમને ફોન કરતા કે પતિ માર બરાબર હવે હું કહું તેને ભાઈ સીધા જતા શોર્ટકટ પેલા પાસે વાળા નેરિયા થઈ સીધા તને ખબર પડે ગલ્યા એ પેલું વખરી વાળું ભૂત રહ્યા અલ્યા મૂર્ખા આવડો મોટો ઘેરો થઈને તને ફૂટતી બીક લાગે લાગે ને તમને લાગે જો માય કાંગી ઓના કરતા મરી જા બેન તેનો એટલે આવડો મોટો ઘેરો થયો ને ભૂત તો આવા કઈક ભૂત નું મેં ફોટો કાપી પ્લે કરી નાખ્યો ખબર
એ તો તમે આપડે જોવો પેલી પછી ખબર કેનાલ ઉપર પડે. જેવું ભૂત હતું ખબર હે ને પથ્થર અડધી રાતે નહીં તો ભૂત ના રાતે આને બહુ પથ્થર અલગ છે. બીજો. આ વખરી વાળું ભૂત છે. ભૂત છોકરા મારે જલ્દી નાખો હું કે હતું તું ભૂત ભૂત ના તું હવે ભૂત નહીં હોવા હા જો ગલા પેલું મેં તો કીધું કે છોકરા વખરી મારી વાળું ભૂત. નાખ્યો કયા છોકરાને અમે ભાઈબંધ એમને અરે પણ મૂર્ખા તમને ખબર પડતી નહીં કઈ એકલા આવી અવાજ તમારે તમે શેતરમાં કેરીઓ ખાવા મારે જતા જવું પડશે લેન લે. જલ્દી ના હું બતાવું પણ હું અધર અરે, જાય તે ભૂત જોયું સાચું પેલું સાચું ગલું ના હોય, સાચું કહું? ઓવા લે આ તારી ચંદુ હા તો એમની માં પછી આવ્યું મારી દે આ છોકરા મારી નાખ્યો ક્યાં ના શું કરશે તાર? તો કોમ કરે પણ ભૂત ને તો જો મને મારા બાપાએ શીખવાડેલું બરોબર કેવું કે ભૂત ના હું કરીને કેવી રીતે આપણે વશમાં લાવવું એવું એમ હોવા પણ એના માટે હે ને થોડુંક વસ્તુ કોઈક જોવો અને ચોટી કાપવી પડે એની તો ગલા હા. માર જોડે હા એ વસ્તુ પણ શું થશે શું હશે બસ ચક્કુ બક્કુ કરી દાંતે કોઈ હા, જોઈએ એ ચક્કુ જ છે માર જોડે. હા ચક્કુ હું રાખું જ છું. પણ મારે જોઈએ ચક્કુ રાખા જોડે આ તો આખર ના જો એટલે વાહ તો ચાલશે કોમ ને? થઈ ગયું લેન તાન આજ ભૂત ના ને એ મોમાન ઘેર મોકલી દઈએ પણ હું હસતો જાય મને બીક લાગે શું અર્થ પણ બતાય તો ખરો મને એટલા કે આ કે ના ફોન થઈ ગયા જલ્દી નો ફોન બે ફોન થઈ જાય ને તો હતો તો બેસી ગયા છે હા, હા. હા, મારે કોઈ મરી ગયા જ નહીં ને દેવ ગામમાં છોકરો ઓછા થઈ જાય આપડે તો ભરસી જાય ભૂત. અરે પણ તને આટલા બધા આવવાનું કીધું કરે તને એકલા કેરીઓ ખાવા આવ્યા તમે પેલા કેરીઓ ભાઈ આમ પડે હતી અમે એમાં આટલા જવાનું તે બાજુ હું તો અહીં પાવર જો એડો કાકા તમે હા ના તો હું મારા છોકરો બે જઈએ પાછા એટલે ફોન માં તને તારા છોકરાની જ પડી ખાલી પેલા બીક લાગે હું નહીં તું યાર કશું ચિંતા ના ના, કરી તારા છોકરા મૂક જ જા પણ તું યાર એટલે પણ હા લે ના અરે યાર મારી વાતો પર પ્લાન થી આપણે બધું કામ કરી લેવું પડશે તો આપણે વાત કરતા હોય સ્વામી આસ્તો રહીને એટલે તું રે વાતે વળગાય બરોબર આપણે બે વાતે વળગાય ને કયો થાય છે તને જવાબદારી બધી મારી બરોબર શું કીધું મોકલી દો કે હું આસ્તો પછી ચોટલી કાપી લઉં હવે શું કીધું આગળ તું રે પેલા હા હું આગળ હું ચક્કુ થાય પણ ભાષે તો ખબર પડી જાય ને આજ તો ભૂત ને ખબર પાડી દે છે આ કરતા મોટા ભૂત અમે હા ઠંડુ પીક્સ આગળ પૂરા અવાજ તો કરે સ્ટાફ લાગી ગયો જે હેલો તાવ વાસુ પી ગયો ને. ના પરસ્યો ભાઈ વસ્તુ તો લેન તું કલા તું મને ફસાવે હો એમ એ જિંદગી એક વાર જીવવાની કાળ મોત આવતું હોય હાલ આવો પણ આપણે પેલો છોકરો પડ્યો છો બેન આ બધાની જિંદગી બચાવવાની બેન એક બાજુ જાય અલે ફોન થવા દે થોડો. કોણ આવતું હે તો બાથરૂમ ખાવ ચાહે છે કે આ પછવા છૂટી ગયો હે તું પૂછે તું બોલ આ ટીએન માં આવો એ ભૂતભાઈ એ ના પાપા તારો વાજી બેન તું વાત તો કરો ના ભૂતભાઈ અવાજ ના કાઢો અવાજ ના કાઢો ભીખ લાગો ભીખ લાગો ખરાબ બીજો બીજો ફોરો ફોરો મારી વાતો પર મારી વાતો પર એટલે મારી વાતો પર મારી વાતો તું મારા વેલા કરજે હા તું રાઈટ હતો આ તો આપણે પાયન તો એક જણ જવા દે મારી વાતો પર ભૂત જાય યે તારા ખાઈ જાય તમને માર્યો માર્યો બળે બીક લાગે મારા મેલા અમે તમારું કોઈ બગાડ્યું નહીં હારો હસાવે તો મને કોઈ ના થાય. મારી વાત તો બ્રો સમજો જેટલો પડે જેટલો પડે આ છોકરો છે ને તમે મારી નાખ્યા આ મારો ખોરાક આવી ગયો છે હું તમે બિસ્કિટ ખવડાવું પાલી
ચંદુ ખવડાવું તમને શાંતિ રાખો રે ગલ્યા એટલા ભરે એટલે બીક લાગે અમને બોલ આવી ને આ છોકરાને બેઠા કરી નાખો ને. છોકરો પાસે નહીં કાઢું આ તો આખી રાત ખાઈ હું યા તો જો આખી રાત ખાઈ ગયા તને બહુ કહે છે કેરે કહેશો તો તમને ખાઈ દે ના ના મારું માથું હે શરીરમાં કોઈ નહીં ચંદુ નામ બહુ લોહી હે. અમારી જગ્યા છે હું તો ખરી વાડું તારી જગ્યા એમ? બરાબર, ભૂતભાઈ હા અમારી જગ્યા દસ્તાવેજ હે? તમે કઈ બોલો તો તમારે ખાઈ દે કે તમારી જગ્યા તું આ હા તમને તમને આખી રાત છે ભાઈ હા આખી રાત ખાઈ દે ભાઈ હવાનું કરજો તમે બોલશો તો તમને ખાઈ દે લે પતું મારા મેલા હા બોરે બોરે બીક નહીં લાગી તારી બોરે હું પા મને તારી રાખું બીવાને જો મારા બાપા કહેતા હતા કે જે બીવા ને એને ભૂત વર્ગ બીવાનું તો ભૂતભાઈ બીક લાગે ગલ્યો બોલ આમાં શું કરે કે બોલ આમાં બોલે શું કરે કે આમાં બોલ આમાં કે બોલ આમાં કે બોલ બોલ આમાં કે હું ખાવું તારા મારી વસ્તુ મને પાછી આપી દો કોઈ લાવતા એ વસ્તુ તો તમે જે કહેશો એ હું કરીશ ઘેર પોકી કુરિયર કરી નાખ્યું એવું એ ધંધો આમાં આપણે જે કહીશું ને એ બધું કરજે હા નચારસી વાળા હે ના કરો હા નચારી લેવા ડિસ્કો કરો ડિસ્કો ડિસ્કો મારી કરો વસ્તુ આપી દો પછી આપી દઈએ તારા ડિસ્કો કર ડિસ્કો કરો ચલો ધંધુ ગીત ગઈએ ગાતું ભૂતોની ચોટલી કાપ છોકરા તો બેઠા કરા પડે ને મારી વસ્તુ આપી દો બેઠો કરે બેઠો કર છોકરો બેઠો કર જલ્દી કહે તું બેઠો કરો તો મારી એક શરત તારું પૈસા તારી પાછી તારી હું શરત બોલ મને નવરો મિલો તો હું ત્યારે નહીં મિલું યા ચંદુ હલવાણી આપે તો હલવાણા જબ્બર શું પછી ગલ્યા ફોટા બેઠા એવું લાગે કરતા ને હવે. શું કરશું આને હા પણ બુદ્ધિ દોડાય તું હવે ઘેર તો લઈ જવાની જોવાનું હા ત્યારે ના આવે ના ઘરનો કોમ આવીએ ને પણ ઘેર તો લઈ એક જવાની વાત યાદ આવી મને તું ખબર કે મારા ઘઉં વાટવાના કે દાદે તાર નવો થાય તો એટલે આ મૂર્ખા ક્ષેત્રમાં છોકરો કેટલો આવવા મારતો છોકરો બીન નાઈ જાય એ કોમ કર કોક આઈડિયા કરું હું તો છે આઈડિયા હા આઈડિયા આવી ગયો તું ચિંતા ના કરી જય મંજૂર હમણાં તું ખાલી છો ખાલી એ વગાડેલ મંજૂર હમણાં ભાઈ તને કોમ ને આ કોમ આલું પહેલું એને ચાલુ કર છોકરો ભૂકાય તું કોમ કામ ચાલુ કર છોકરો બેઠો કર મંજૂર હમણાં એ તો ખરો મને આ તો મને અમે કરી લીધું આપડે ચિંતા ના કરે તમ તાર અમે આવી જાય તો ચલો અમારે એ તો જો પેલા જોડો તમે તમે કે ખેડો તમને છોકરો બહાર જ ઉભો હોય ને ઠેઠ બરોબર અંકા ઘેર તો સુખવંતી અને ઘેર આવીને તમારી વાત છે તમે એકલા રખડતા થઈ ગયા હો તેમાં આ તો હાલ તો અમે આવી ગયા ને કહું થતો અમનું કેટલા બધા છોકરો પેલું એ કર્યું તું આને તાર એ ભૂતભાઈ આવડો માં બાજુ આવાજ હારો આઈડિયા બતાવી દે હેરો કર દે શું આઈડિયા હા હે એક કામ કરવાનું સમજવા તમે બીજું હવે અમે આ છોકરો મૂકીને આવીએ ને એટલે અમે ગમે ત્યાં આવીએ બરોબર જો સુધી અમે બે ના આવીએ ને તો તારા આ વખરો છે ને એના ગોળ ફર 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 કરવાનું બરોબર અમે આવીએ ને એટલે ભાઈ બીજું કોમ તને આલશું બરોબર આવીએ ને તને ફર ફર કરવાનું બોલ હો ભાઈ અને જો આ જગ્યા ને આપણે તો આ બાજુ
તમે બતાવજો. હા તો એ આ જગ્યા તને કરી દો આટલી ઓનાથી આગળ બાર તારે નહીં આવવાનું બરાબર લે એ આનથી આગળ તારે નહીં આવવાનું ફરી ગુના કોમ તો ઉડી શું કીધું કર ચાલુ કોમેન્ટ અરે બાપા બીજું હજુ કોક કરી છે હે બુધભાઈ એ બુધભાઈ એક વાટું મારવાનું અને એક વાર ભૂડું ફટકાવવાનું તો ભૂડું એક વાર ભૂડું ફટકાવી કર મારો વાટું બીજો ચાલુ જ રાખવાનું હો શું કરી બોલ એ જોર બુદ્ધિ વાપરી હો. આનું પછી હાલે હે પેલા છોકરા હજી કોઈ ભૂડું ફટકાવા જોઈ લઈએ આજ્ઞાનું પાલન કરે હો લેલો તાન જબરી બુદ્ધિ વાપરી હો કરાતી. આજ્ઞા ગયો તાન એ છોકરો હેડો. છોકરા ઉભા લે એ ભલે. લેલો અને અમે આજ પછી હે ને તો આ બાજુ કોને ભાર્યા ને તો યાદ રાખજો કે મારી મારી હા કાઢ રાખે તમારો આ તો બાપે હે ને તે કમ રાશન ના હોય ને એટલે એમાં તારો એક હતો તો મારો તો જતો રહ્યો પેલા. જતો હતી તો નાહી આવ્યો તાર જેવો ચેતંગ હતો એટલે નકા એ અંદર તો હોત તો મારા જોયો જોયો ને તો મારો. એને એ ના આવ્યો હોત તો આપણે કોઈ ખબર ના પડત પાછું એ વાત તો સાચી હો જરા. હા ટપકું તો કોમ આવ્યું લે ના ના હું તને તમે સવારે ઉઠીએ. હારું થયું હો, આપણે અહીં નીકળ્યા આજે નકા નકા શું થતા છોકરાનું બચારાનું હોત તો એ પણ ભૂતની જે દશા લાવી દીધી આપણે મચી આ તારો ભલો થાય ભૂલ્યા ભૂતની તો પથારી ફેવડી. હા અરે હારું થયું આ ટપકું હતું ને બાપાએ શીખવાડ્યું નકર તો આપણી દશા આવી જાય ખબર પેલા તો પડશે હો વસુટી જો જોઈ. પણ કહેતો ને મને જ પડશે એવું મારે તો પડશે બધું. આમ હા કહું જ ખરો આમ કરું રેલા જ ઉતરતા હતા. ઊંચું દેખાતું તું નહીં જબરજસ્ત હતું. હા મને તો બીક લાગતી હતી ખરેખર આ પેલા તો છોકરો બીજીને જ ભડકીને હુઈ ગયો લાગવા. હાયકારો પડી જાય હા એ જ ને. પણ આમાં ચિંતા કર નહીં હા. હવે આપણે જવું એ નહીં કે બીજું કમાવું એ નહીં શાંતિ સારું લાગે હવ, ગોળ ફળ્યા ખાવામાં હા, ગમે તો આમ ગોળ 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 આમાં લે હેલ તો પેલા આપણે ગોળ ફરવાનું ખેતરમાં લે તો જવું નહીં એમાં જઈએ પણ આ ગલાય જવું ભૂતના તંતે લગાડી દીધી હો. ટાઈમ જોવાનો તા ને વખરી વાળા ભૂત ને લગાવી દીધું ને ગલાય ધંધે તો એમ જોવાનું તા ગામમાં પાવ બધા કેજે સરપંચ ને બધો ને કે આ ગામનો છોકરો છે ને એ ગલાય બચાવ્યો પણ કલા મને એ ના સમજ પડી. શું આ તાર બાપે હારી બુદ્ધિ આલી તને હો. હે મારા દાદા જે હતા ને મારા દાદા એ ભુવાજી મારા બાપા એ ભુવાજી હતા બરાબર. એટલે આ બધું મને શીખવા મળ્યું બધું એટલે તાર હોવા હાલે એને તાર મદદ. મદદ કરી. કોમ ધંધા આપણા વર્ગ ગયો એમાં. હોવા જ તો વાતો તો આપણી નેટ છે ને. હોવે. આ રસ્તે નહીં નેટ. જય ગોગા મહારાજ